જી 100%, કેમ કે આપણે જે ફેબ્રુઆરીમાં કામ થયું છે ડેમોલિશનનું, તો એમાં 2 ભાગમાં વહેંચ્યું હતું. જે રોડનો વિસ્તાર છે એ અમે અમારા પોતાની રીતે કાઢી, અમારી પોતાની મશીનરી વાપરી અને ત્યાં રોડનું કામ ચાલુ કરાવ્યું છે, એટલે એક્સેસિબલ થઈ શકે જનરેશન. અને જે પાછળનો જે નદીના પટનો છે ત્યાં અમે એક ટેન્ડર કરી અને અમે એને કામ સોંપી રહ્યા છીએ પ્રાઇવેટ એજન્સીઝને, અને એના થકી અમે મલબો હટાવી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત એ મલબાનો નિકાલ અમે કરવાના છીએ, સીએનડી વેસ્ટનો એ આખા. અને એ પાણીનું એક વહેણ છે એટલે ખૂબ સરસ રીતે નદીનો પટ ખાલી થાય એ પણ અમે ઇન્શ્યોર કરીશું. આ જે સમગ્ર કામગીરી છે તેમાં અંદાજિત કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે સર? એ ડિપેન્ડ, આમાં ઘણા પેલા ઉપર અમે કામ કરતા હોઈએ છીએ અને દરેક વિભાગનું હોય છે, એટલે વી કેન નોટ અરાઇવ એટ સિંગલ અમાઉન્ટ એટ ધીસ પોઈન્ટ. પણ બાય એન્ડ લાર્જ અમારો મે મહિનો અને મિડ જૂન સુધી અમારું ફોકસ એ મોન્સૂનની તૈયારી ઉપર બહુ જ વધારે